जोहार मित्रों, आज गराकी नहीं तो हमारा एक રીંગણ વાળા વેપારી દાંડવીર બતાવું છે અમારા અહીંયા જે ઘેટા બકરાઓને ગધેડાઓને બધાને એમ જ શાકભાજી ખવડાવી દે છે, લોકોને પણ ખવડાવે છે. સેવાભાવી માણસને શું કહેવા માંગીએ છીએ તે આપ સાંભળજો. શું તો ભાઈ શું કહેવા માંગો છો? કોની ગાય હોય કોના બકરા હોય તો આ રીંગણ લઈ જવા માટે છૂટ છે, એમ જ મફત એમ જ લઈ જાઓ. આ રીંગણ છે 4 કેરેટ ભરેલા છે, લઈ જાઓ. ને વિડીયોને લાઈક શેર અને વિડીયોને લાઈક બી કરજો ને શેર બી કરજો. હા, ચેનલને સબસ્ક્રાઈબ અને ચેનલને આપી પાડજો, વાંધો નહીં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તમને વિડીયોમાં રીંગણ બતાવું છે. લગભગ આ કેટલા રીંગણ આવે? રીંગણ કેટલા આવે? 60 કિલો રીંગણ છે સાહેબ. હા, 60 કિલો રીંગણ નથી વેચાયા. હા, રાજપીપળા વાળા વેપારીને પૈસા આપવાના છે હા. એટલે નથી વેચાય. એટલે રાજપીપળા વાળા વેપારી ગાળો બી દે છે, એટલે એની પૈસા નથી આપવાના. કાલથી ધંધો બંધ છે. કાલથી મજૂરી હોટલમાં કામ કરવા જઈશ, પછી વેપારીને પૈસા. હા, પછી હોટલમાં કામ કરીશ, પછી વેપારીને પૈસા આપી દઈશ. તો તમે જોઈ શકો છો મિત્રો, આટલા બધા રીંગણ એમને એમ બકરાઓને ખાવા કાઢ્યા છે આ ભાઈએ. અને બહુ મોટો દાનવીર કહેવાય મિત્રો. અને હમણાં રીંગણ બજારમાં 60 થી 70 રૂપિયા કિલો વેચાય છે, ને આ ભાઈ ફક્ત 20 રૂપિયામાં કિલો વેચતો તો પણ તે બી વેચાતા નથી સર. જોઈ શકો છો તમે. આ કોને આપો રીંગણ? પછી આ રીંગણ ભરવાડ લોકો લઈ જશે. ગાયો બકરાઓ છે, ગાયો પીડિત ગાયો છે, જેમને ખાવાનું નથી મળતું, હા, એમને ખાવા માટે રીંગણ સસ્તા કરી. રખડતા ગાયને ખવડાવવાનું. જે બજારમાં રખડી ફરે છે ને કોઈ તેનો માલિક પાલન પોષણ નહીં કરતો, તેના માટે છે. તો આ વિડીયોમાં જોઈ શકો છો ઘણા બધા રીંગણ જે છે તે 2 કેરેટ જેટલા છે, તે ફ્રીમાં જ આપી દેવાના છે. આ વ્યક્તિ બહુ દાનવીર ગણાય, એમને થોડું ઘણું સપોર્ટ કરજો મિત્રો. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે ગંગારામભાઈ દોલતભાઈ ભોજ. રહેવાસી ડેડિયાપાડા, નવી જિલ્લો નર્મદા, તાલુકો ડેડિયાપાડા. સરસ, થેન્ક યુ. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય આદિવાસી, જય જોહાર.